ક્રાઇમ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ધાનેરામાં નગરપાલિકાના પાપે જનતા ત્રાહિમામ છે। રોગચાળાએ માજા મૂકી। એનડીપીએસ કેસમાં 20 વર્ષ અને કસ્ટોડિયલ ડેથમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને રાજકોટ જેલમાં કરાયા ટ્રાન્સફર। પાલનપુર એસબીપુરાથી ગોબરી રોડ જતા માર્ગ પર 8 ગોડાઉનના તાળા તૂટ્યા। ગોડાઉનના તાળા તોડી તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ। વડગામ છાપીના નળાસર ગામે 2 યુવકોના મોત અંગે 24 કલાકથી વધુનો સમય વીતવા છતાં મોતનું રહસ્ય હજુ પણ ઘૂંટાઈ રહ્યું છે। પાલનપુરમાં આવેલ જીડી મોદી કોલેજ આગળ પાર્ક કરેલી ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। હાલમાં રાજ્યભરમાં ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ પોલીસ પરિવાર દ્વારા પોલીસ લાઇનમાં ગણપતિ દાદાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપન કરવામાં આવ્યું, જેમાં ધાનેરા પોલીસ લાઇનમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે ગણપતિ દાદાની મહાઆરતીમાં પોલીસ સ્ટાફ પરિવાર સાથે જોડાયો હતો। સાથે જ મહાઆરતીમાં પોલીસ સ્ટાફ, રાજકીય આગેવાન, સામાજિક કાર્યકરો અને ડોક્ટરોએ હાજરી આપી હતી। ત્યારે મહાઆરતી સમયે સમગ્ર કેમ્પસ ભક્તિમય માહોલમાં જોવા મળ્યું હતું અને સતત ડ્યુટીમાં વ્યસ્ત પોલીસે પણ દાદાની પૂજા અર્ચના કરી હતી। ત્યારે વિધિ વિધાન સાથે મહાઆરતીના દ્રશ્યો યાદગાર ક્ષણો જોવા મળી રહ્યા છે। ત્યારે ધાનેરા પોલીસ કાયદા વ્યવસ્થાની સાથે ધાર્મિક કાર્યમાં પણ અગ્રહરોળમાં છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને ઝેરી દવા ગટગટાવી લેતા જીવન ટૂંકાવી રહ્યા છે। ત્યારે આજે પાલનપુરના અલીગઢ નજીકથી મહિલાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। જે મામલે પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈને લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુમાં પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોની શોધખોળ હાથ ધરાઈ છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 5 યુવકોને મજૂરી અર્થે પાલનપુરથી છાપી નજીક આવેલા નળાસર ગામે લઈ જવામાં આવ્યા હતા, જે બાદ કામ બાબતે બોલાચાલી થઈને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને 5 લોકો 4 કિલોમીટર સુધી જીવ બચાવવા ભાગ્યા હોવાના પરિવારજનોના આક્ષેપ છે। જે ઘટનામાં હાલમાં 2 લોકોના ગતરોજ મૃતદેહ મળતા ચકચાર મચી છે। 2 યુવકોના મોત બાદ આદિવાસી સમાજના લોકો પણ છાપી પોલીસ મથકે મોટી સંખ્યામાં ભેગા થયા હતા। સમાજના લોકોનો આક્રોશ જોતા પોલીસ પણ દોડતી થઈ હતી। પોલીસે તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચીને મૃતદેહોને વડગામ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જોકે આજે પણ સમાજના લોકો મોટી સંખ્યામાં વડગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મૃતદેહોનો કબજો સ્વીકારવા માટે આનાકાની કરતા સમાજના આગેવાનોને પોલીસે અને અન્ય સમાજના લોકોએ સાથે મળીને સમજાવતા મામલો થાળે પાડ્યો હતો। જોકે બંને યુવકોના મોત બાદ સમાજના લોકોનો આક્રોશ શાંત કરવા માટે પોલીસે પણ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આખરે આ બંને યુવકોના મોત મામલે હજુ સુધી કોઈએ સ્પષ્ટતા પોલીસે કરી નથી। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે પડદો પાડી ગંભીર ઘટનાને સામાન્ય ઘટનામાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જોકે અહીંયા સવાલો એ ઉઠી રહ્યા છે કે પોલીસ આમાં કેમ કશું બોલવા તૈયાર નથી। બીજી તરફ 24 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ આ મોત અંગે ફરિયાદ નોંધવામાં કેમ આટલો સમય લાગી રહ્યો છે, તે પણ સળગતો સવાલ છે। છાવી પોલીસ મથકના મહિલા પીએસઆઈને અનેકવાર ફોન કરવા છતાં પોતે કોઈ જવાબ આપવા તૈયાર નથી। હાલના દિવસોમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક વધી રહ્યો છે। ચડ્ડી બનિયાન ગેંગે પાલનપુર એસબીપુરાથી ગોબરી રોડ જતા માર્ગ પર 8 ગોડાઉનના તાળા તોડી લાખોનો માલ સામાન ચોરી લીધો છે। આ દરમિયાન ચડ્ડી બનિયાનધારી ગેંગની પાલનપુર એલસીબીપુરાથી ગોબરી રોડ જતા માર્ગ પર 8 ગોડાઉનના તાળા તોડીને 1.5 લાખ ચોરી કર્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। મધ્યરાત્રિના ચડ્ડી બનિયાનધારી ગેંગે તાળા તોડીને લાખો રૂપિયાની ચોરી કરી હતી। ચડ્ડી બનિયાનધારી ગેંગની ચોરીથી સ્થાનિકો અને વેપારીઓ પરેશાન છે। લોકોએ પોલીસ પાસે આ ગેંગને તાત્કાલિક પકડી પાડવા માંગ કરી છે। ચડ્ડી બનિયાનધારી ગેંગ અગાઉ પણ અનેક ગુના કરી ચૂકી છે। આ ગેંગના સભ્યો અંડરવેર પહેરીને ગુના કરે છે। આ ટોળકી ક્યારેય લોકોને ડરાવવા માટે તીક્ષ્ણ હથિયારો પણ રાખે છે। ચડ્ડી બનિયાન ગેંગે અનેક ચોરીઓને અંજામ આપી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહી છે અને તેના સભ્યો ધારદાર હથિયારોથી સજ્જ જોવા મળ્યા હતા। જે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલે પાલનપુર તાલુકા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અવારનવાર વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે।
ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ જીડી મોદી કોલેજ આગળ પાર્ક કરેલ ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, જેમાં કોલેજ આગળ ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જામ્યો હતો। ત્યારે ગાડીમાં આગ લાગતા જ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી, જે ઘટનાને પગલે ઘટના સ્થળે વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓના ટોળેટોળા એકઠા થયા હતા। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે હોટલ સિવાય ઇન્ટરનેશનલમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ SM વરોતરિયાના અધ્યક્ષ સ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવ્યો હતો, જે પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદ તેમજ તેમની ટીમ દ્વારા આવેલા સંત મહાત્મા તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, ડોક્ટર એસોસિએશન તેમજ થરાદ નગરના વેપારીઓનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। થરાદ નાયબ પોલીસ અધિક્ષક સંબોધનમાં જણાવ્યું હતું કે થરાદ આઝાદ ફિલ્ડ એસોસિએશન ગ્રુપ ખરેખર આઝાદ છે। દરેક અઠવાડિયામાં પોલીસ અને પત્રકારોની મીટિંગ થતી હોય છે અને કોઈક ને કોઈક પ્રશ્ન હોય તો આવે અને કે સાહેબ આમાં શું કરવું, પણ ખૂબ પોઝિટિવ લોકો છે। મેં મારી 22 વર્ષની સર્વિસમાં અમારે પત્રકારો સાથે વધારે બેઠક હોય છે, પણ આટલા સરસ મજાના પોઝિટિવ પત્રકારો મેં જોયા નથી। પોઝિટિવ કઈ રીતે છે કે તે લોકો સાચું છાપે છે, કોઈ ખોટું છાપતા નથી। જે લોકો કહેતા હોય કે આ ખોટું છે, જે જરાય ખોટું નથી હોતું। પોલીસ તરીકે હું ખાતરી આપી શકું છું કે પત્રકારો જે છાપે છે જે બિલકુલ સાચું જ છે। ધાનેરા નગર ધણી વગરનું હોય એવી સ્થિતિ છે। ચોમાસામાં પડેલ ઠેર ઠેર ખાડામાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાઈ રહેતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। પરિણામે નગર રોગના ભરડામાં મુકાયું છે। પાલિકા દવા નાખવાના દાવા કરે છે, પણ ક્યાંય દવા નખાય છે એ સવાલ લોકો કરી રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી પરફેક્ટ ન થતા પહેલા ખાડા, કચરો અને ગટરના ગંદકીમાં ત્રાહિમામ જનતા હતી અને હવે રોગચાળાએ માજા મૂકી છે। પરિણામે જનતા તંદુરસ્તી અને આર્થિક પરિસ્થિતિમાં ફસાઈ છે। જનતા હવે તો ખુલ્લા આક્ષેપ કરી રહી છે કે જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ નિભાવે યા અમને બહાર મોકલી દો। નગરપાલિકાવાળા હું 10 વાર જઈને આવી હું, પણ કોઈ આવવામાં તૈયાર નથી અને કોરા મચ્છર ડેન્ગ્યુ થયા। ના તો દવા નાખવા આવે, ના ગટરા સાફ કરવા આવે। કેવા જવા તો કે ભળતાય નથી કોઈ, અને વોટ લેવો હોય તો તુરંતથી ભાગીને આવી જાય, તમે વોટ નાખો, તમે વોટ નાખો। કેવી રીતે નાખું? મારા આદમીને શેઠ પાલનપુરની દવા હે, ભંસારીની દવા હે, કયાંથી લાઈને હું દવા કરાવું? અને હેમંતભાઈના છોકરા બધાય બીમાર છે, ઘરમાં બધાય બીમાર છે। કેવી રીતે કરવાનો? બહાર બેસવાની વ્યવસ્થા નથી। તમે કહેતા હોય તો અમે ઘર છોડીને જતા રહીએ ત્યાંથી। બસ ધાનેરા નગરપાલિકા અમારી ગરીબાની કશું સાંભળતા નથી અને 4 મહિનાથી પાણી ભરાયેલા પડે ને ચોમાસાનું, પણ કોઈ સભ્ય નથી આવતા કે નથી મોટા ચૂંટાઈને ગયા નથી આવતા, અને નથી નગરપાલિકાના કોઈ કામદારવાળા મજૂરદાર કચરો બચરો કશું લેવા આવતા નથી, ગટર સાફ કરવા નથી આવતા। અને અમારા ઘરમાં બીમારી છે અને સરકારી દવાખાના કાગળિયા પડ્યા અને દવા ચાલુ છે છોકરાની। હવે ખાવાનો કે મજૂરી કરવાની કે મોંઘવારીમાં ખાવો શું? શું નામ તમારું? અહેમદ હુસૈન। આ દ્રશ્યો છે સરકારી હોસ્પિટલના। અહીંયા નિદાન કરાવવા દર્દીઓની લાંબી કતાર લાગી છે। હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી। તમામ દર્દીઓ પાણીજન્ય રોગના શિકાર છે। ચોમાસામાં રોગચાળો વકરે એ સામાન્ય બાબત છે, જે અધિકારીઓ જાણતા હોય છે, છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં સતત નિષ્ફળ છે। અધિકારીઓ પોતાની ઓફિસ છોડીને જનતાનું આરોગ્યનું ધ્યાન ક્યારે રાખશે એ સવાલ પણ સતામણો છે। મીડિયા કાન આંબળે છે ત્યારે પાલિકા દોડતું થાય તો મતલબ શું? હાલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઈ રહી છે। દર્દીઓને બેસવાની જગ્યા નથી, છતાં પાલિકાને આ દ્રશ્યો દેખાતા નથી। જો આપણે સિવિલ હોસ્પિટલ ધાનેરાની અંદર આજકાલ ઓપીડીમાં પેશન્ટોની સંખ્યામાં બહુ જ વધારો થયો છે, નોંધપાત્ર વધારો જોવા મળે છે, અને એનું મુખ્ય કારણ એ છે કે પાણીજન્ય રોગોની અંદર એકદમ વધારો થયો છે। એટલે દર્દીઓએ શું સાવચેતી રાખવી જોઈએ? પાણી પણ ઘરે ઉકાળીને પીવું જોઈએ, પાણીની અંદર ફરવાનું ઓછું રાખવું જોઈએ। મોટાભાગે પાણીને લીધે પગની અંદર બી ફંગલ ઇન્ફેક્શનની અંદર વધારો જોવા મળે છે નોંધપાત્ર રીતે, બરાબર? એટલે પાણીની અંદર બી હરવા ફરવાનું થોડું ઓછું રાખવું જોઈએ। ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાયેલું હોય તો એનો પણ સરસ રીતે નિકાલ કરવો જોઈએ। એટલે મારી એટલી જ સલાહ છે કે થોડું પાણીની ઋતુ દરમિયાન, મતલબ કે ચોમાસાની અંદર થોડી સાવચેતી રાખો। પાણીથી બચવાની જરૂર છે અત્યારે, અને ધાનેરામાં તો તમને બધાને ખબર જ હશે, ગમે ત્યાં પાણી ભરાતું જ રહેતું હોય છે, એટલે થોડું એની અંદર પણ સાચવો।
બસ મારી એટલી જ સલાહ છે. તો શું તમારે ડબલ ઋતુનો મોસમ છે અને ભાદરવો ઋતુ ચાલુ થઈ ગઈ છે, શરદ ઋતુ ચાલુ થઈ ગઈ છે, તો એની અંદર આ પ્રકારના રોગો દર સાલ વધારે ને વધારે જોવા મળે જ છે. તો બસ મારી તમને એટલી જ સલાહ છે. ડૉક્ટર ચિરાગ ધાનેરા સિવિલ હોસ્પિટલ તરફથી હું એટલી સલાહ આપું છું કે તમે પોતપોતાના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો અને પાણીનો હોય એટલો નિકાલ કરો. ચોમાસું એટલે વરસાદ અને વરસાદના લીધે રોગચાળો ફાટે છે. ધાંધ્રાનગરની વાત કરીએ તો ધાંધ્રાની અંદર હાલમાં કોઈ રણીધણી ન હોય એવું લાગી રહ્યું છે. જ્યારે મીડિયા સવાલ ઉઠાવે છે એટલે ત્યારે તંત્ર કરે છે એ જગ જાણીતું છે. હાલમાં જે ધાંધ્રાની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે તે બેકાબુ નીકળે એવું મને લાગી રહ્યું છે. મારી તમામને વિનંતી છે કે લાગતા અધિકારીઓએ આ બાબતે ગંભીર બનવું જોઈએ. જ્યારે મીડિયા પ્રશ્ન ઉઠાવે છે ત્યારે તમે કામગીરી કેમ કરો છો? તમારી કોઈ જવાબદારીમાં નથી. હાલમાં સત્તા વિહોણી હોય એવું લાગે છે. ચૂંટાયેલા નગરજનો સાંભળતા નથી અને હાલમાં કોઈ નગરપતિ પણ નથી. હાલમાં સરકારના હવાલે નગરપાલિકા છે એવું કહીએ તો પણ ચાલે. માટે સરકારને વિનંતી છે કે જે લાગતા અધિકારીઓ છે તેમને આ બાબતે ધ્યાન દોરી અને માનવી મોતના મુખમાં ન ધકેલાય તેવી મારી વિનંતી છે. માટે સત્વરે જાગી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે. હાલ તો નગરપાલિકાના પાપે જનતા ત્રાહિમામ છે. રોગચાળો માજા મૂકી રહ્યો છે તો કંટ્રોલ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ કંટ્રોલ બહાર જાય એમ છે. ત્યારે પાલિકા ક્યારે એક્શનમાં આવીને ખાડામાં ભરાયેલા પાણીનો નિકાલ કરશે એ તો જોવાનું રહ્યું. NDPS એક્ટમાં 20 વર્ષ અને કસ્ટોડિયલ ડેથમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટને રાજકોટ જિલ્લામાં ટ્રાન્સફર કર્યા છે. તેઓને તારીખ 2ના પાલનપુર જેલથી રોજ રાજકોટ જેલમાં મોકલાયા છે. પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર એડિશનલ એન્ડ સેશન કોર્ટે NDPS કેસમાં 20 વર્ષની સજા ફટકારી હતી તેમજ 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જે કેસની વિગત એવી છે કે વર્ષ 1996માં સંજીવ ભટ્ટ બનાસકાંઠા SP હતા ત્યારે તેમને પાલીના એડવોકેટ સુમેરસિંહને 1 કિલોથી વધુના અફીણ કેસમાં ધરપકડ કરી હતી. આ ઘટના બાદ એડવોકેટ સુમેરસિંહે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા માટે સંજીવ ભટ્ટે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ખોટો કેસ ઉભો કર્યો હોવાના આક્ષેપ થયા હતા. આ કેસમાં વર્ષ 2018માં CID ક્રાઇમે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર રાજપુરોહિતના રૂમમાંથી 1 કિલોથી વધુ અફીણ મળી આવ્યું હતું. જે દરમિયાન પોલીસે કરેલી ઓળખ પરેડમાં સ્થાનિક હોટેલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા નહોતા. આ બાદ પોલીસે તાત્કાલિક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો હતો. આ રિપોર્ટને કોર્ટે 1 અઠવાડિયા બાદ મંજૂર રાખ્યો હતો. આ ઘટના બાદ બનાવ વખતે તેઓ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ રહેલા જસ્ટિસ RR જૈન વિરુદ્ધ રાજસ્થાનના પાલીમાં ફરિયાદ નોંધાવી હતી. રાજપુરોહિતનો આરોપ હતો કે પાલી ખાતેની જસ્ટિસની બહેનની દુકાન ખાલી કરાવવા બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું. આ બનાવ વખતે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના SP હતા. ત્યારબાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટિસ જૈન, સંજીવ ભટ્ટ અને અન્ય લોકોના કોલ રેકોર્ડ તપાસ્યા હતા. બીજો કેસ સંજીવ ભટ્ટ પર કસ્ટોડિયલ ડેથનો ચાલેલો, જેમાં જામજોધપુર કસ્ટોડિયલ ડેથમાં તેમને આજીવન કેદની સજા પડી છે. NDPS કેસ પાલનપુરનો હોવાથી તે ત્યાંની જેલમાં હતા. હવે જામજોધપુરનો કેસ આજીવન કેદનો હોવાથી સેન્ટ્રલ જેલમાં તેમને ટ્રાન્સફર કરવાની લીગલ પ્રોસેસ થઈ હતી અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે.